Hey, હાલો જીયા. અય તમ નહીં મળું. અલે શું કરે લે તું આ અલે કામ કરીશ જીવ તું કામ કરીશ. રાધે રાધે, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. તો કાલે મસ્ત આનો વરસાદ પડ્યો ચકાચક, તો બધા બ્લોક સરસ ધોવાઈ ગયા અને થોડું રાતે ઠંડુ કર્યું. અત્યારે જબરદસ્ત ગરમી પડે એવું લાગે ઉકળાટ કરવા. અને હવે આપણે જઈશું બેંકમાં, કેમ કે આપણું એકાઉન્ટ ડોરેમોન થઈ ગયું છે. હવે ડોરેમોનમાંથી સુઝુકા કરવાનું છે. તો જોઈએ હવે બેંકમાં જઈને શું પ્રોબ્લેમ છે શું નહીં, કેવી રીતનું છે. તો પહેલાં જઈશું બેંકમાં, તપાસ કરવી પડશે કેટલા પૈસા છે અંદર. તો પહેલાં જઈએ બેંકમાં. તો મિત્રો હું આવી ગયો છું મસ્ત મજાની બેંક ઓફ બરોડા. આ છે મસ્ત બેંક. હવે જોઈએ અંદર શું પ્રોબ્લેમમાં, કારણ કે મારું બેંક એકાઉન્ટ ડોરમેન કેમ કરવામાં આવ્યું. હવે જોઈએ એ લોકો શું કહે, પછી આગળ વાત. અત્યારે જઈએ અંદર. તો મિત્રો હું આવી ગયો છું ઘરે, અને એવું હતું ત્યાં બેંકમાં જાય તો ખબર પડી કે ભાઈ ટ્રાન્ઝેક્શનના લોચાના કારણે ડોરમેન્ટ કરવામાં આવેલું છે એકાઉન્ટ. અને રાતે એકદમ ઊંઘ્યા હતા ને વિચાર આવ્યો કે લાવો ભાઈ એન્ટ્રી પર આવી તને એન્ટ્રી પર આવ્યા એટલે ખબર પડી કે ભાઈ બેંકમાં ડોરમેન્ટ થઈ ગયું છે. હવે કમ્પ્લીટ 2 દિવસ થઈ જશે. હવે જોઈએ મમ્મી આજે શું બનાવ્યું છે ખાવા. મમ્મીએ મસ્ત વાજન પોષણ કમ્પ્લીટ કરી દીધા છે. માર કાનું કા ગયું આયો. શું બનાવ્યું મમ્મી? શાક રોટલી. શેનું શાક રોટલી? સેવ ડુંગળી. અરે વાહ. તો પણ ડુંગળી તો આને ખાવાની નથી કાના. તો એનું જુદું બનાય ગોળગી વાહ. માખણ રોટલી. વાહ. તો એ મમ્મીએ તો મસ્ત મજાનું શાક બનાવ્યું છે ફેવરેટ, અને કાના માટે સ્પેશિયલ અલગ બનાવ્યું છે. તો પહેલાં જમી લઈએ. અને એકાઉન્ટ તો ભાઈ 2 દિવસ પૈકું છે મમ્મી, ડોરેમોન કરી દીધું એટલે ટ્રાન્ઝેક્શનના લીધે બીજું કંઈ પ્રોબ્લેમ નથી. અને હા, એક ત્યાં જબરજસ્ત થયું, મેં એકાઉન્ટમાં મેસેજ નહોતા આવતા, તે મેં એમને કીધું કોઈ મેસેજ નહીં આવતો. એટલે મેં ત્યાંના લોકો એવું કહે કે ભાઈ એકાઉન્ટમાં નંબર નહીં ને, એટલે અમે કીધું હેલીગઢથી હેડતા આવ્યા અમે યાર. એકાઉન્ટ નંબર વગર તો, અરે મોબાઈલ નંબર વગર કોઈ એકાઉન્ટ જ ખોલતું નહીં. તો કે 2 દિવસ પછી થઈ જશે. તો મિત્રો સાંજના 5 વાગ્યા છે મસ્ત મજાનો. અને એક સેકન્ડ હો, હવે બેટરી ડાઉન થઈ ગઈ છે તો ચાર્જિંગમાં મૂકીશું. પણ એના માટે પહેલાં મસ્ત મજાનો રવિભાઈ આવે છે જીયાને લઈને. તો હવે નાસ્તો લઈ જાઉં, અને નાસ્તો લઈને આવીને પછી તમને બતાવું મસ્ત મજાની જીયાની તોફાની. તો મિત્રો હવે આવી ગયા છે મસ્ત મજાનો નાસ્તો લઈને. મમ્મી ચા બનાવે એટલી વાર, પણ એના પહેલાં હું તમને બતાવું મસ્ત મજાની રવિભાઈની ડબુડી જીયા કેવી તોફાની છે. ચલો ડાયવર્ટ કરી. એ અલે આચા ઉપડી. હે હાલો જીયા. અય તમ નહીં મળું. અલે શું કરે લે તું આ ખભા ઊંચા કરે તો જો ભાભી. એ આ કામ કરીશ જીવ તું કામ કરીશ. વાસણ ઘસે, કચરા પોતું કરે, લેસન લખે, તો બીજું પૂછવાનું. કચરા પોતું કરે બેટા, રોટલી બનાવે. કશું જ નહીં કરું તું? નહીં કશું જ નહીં કરું ભાઈ, કશું નહીં કરું. મમ્મીને પૂછો, મમ્મીને પૂછો. એ સારું. ટીચી 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 રે ટીચી 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 ટીચી. હા હા આ આ શું થાય લે? દાળ તો પાણી ડબુરી છે અમારી જીયા. નાની હજી તો કરજે આ આ ડાબુડી જો આમ જો દિયો. આ તો બધા ઊંઘી જાય ગોપુ. એ પાછી જઈ. એ મમ્મી આવી અહીંયા
પાપા પગલી એ હાલો હાલો હાલો. તો આ પહોંચી જઈ મસ્ત મજાની ચા પીવા. જીવ ચા પીવીએ કે કોફી? નહીં પીવાનું, કશું નહીં પીવાનું કે શરબત? તો ભાઈ હવે પહેલાં ફટાફટ મસ્ત ચા પી લઈએ. ચા નાસ્તો ચકાચક. આમાં જીવ ખભા ઊંચા કરે. ચા પીવી? દૂધ પીવું? દૂધ પીશે ભાઈ. તો ચાલો ભાઈ, જીવ દૂધ પીશે. હવે પહેલાં મસ્ત મજાનો નાસ્તો કરી દઈએ. અરે પાડી બધું ઢીંગું ઢીંગી. એ જીવ કોઈ સંભળાતું જ નહીં. એ જીવ આવ્યો. જીવ જો અરે નહીં મજા આવતી ને. એના આલ્બમ જોવો આખો આખો આમ કરીને. એક કોમ કર ને મમ્મી, ઓમ ફેવરી ઓમ ફરીને બે જતું એટલે દેખ. અચ્છા લે આવો તો તારાથી તો મોટો આલ્બમ. આ બેબલીનો લગન, આ બેબલીનો લગન કોમ જ દેખાય. અને આ ચીજું અહીંયા શું લેવું? આલ્બમ હા બસ એ રહ્યો, લેવો તો નહીં. અહીં આવી ગયો આલ્બમ. ખોલ તું તાર ખોલ. ખોલ હે ઊંચ કર ઊંચું. આઠાના આ કોણ? આ કોણ છે? આઠ એટલે સુષ્ટિતા કુમારને ફટકારી. ઉથલ પાથલ એ લયા તારી વાગ્યું. એ ગોપી દોધે પાછળ પાછળ ભરાઈ રહી લે. એ કાઢજે ને. એનાથી ઊંચું થતું નહીં. નું લાડ હવે કાળી થઈ જાઓ. પહોંચાતી નહીં. આમ બધું લેવું હોય ને મળે નહીં ને એટલે કાળી જબ્બર થાય. હા Where are you looking me? ટકર આ જો જીયા આવી જો. કોણ આવ બાપરે ઉતરી જઈ. એ ગોપી આઠના ભાઈ જબરજસ્ત તોફાની થયો. કાઈ થયો. હવે એનો વસ્તુ મળતી નહીં ને એટલે કાઈ થશે. તારું વેણા મમ્મી વેણા. હા કંટાળ્યો. મિત્રો રવિભાઈને ઘરે જતા રહે છે અને એમની ડબડી તમે જોઈ કેટલી મસ્તી છે, કેટલી મસ્ત ક્યુટ છે. મમ્મી બનાવે છે સરસ મજાના ગોટા ગરમા ગરમ. અરે દાળવડા બનાવ લે સરસ. આમે બહાર મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો. કાલની જેમ જોરદાર વરસાદ પડે એવું લાગે. અરે વાહ ગરમ છે હે દહીં લાતા આવું કહેવાય. લઈ લીધું. એવું ચીટિંગ નહીં કરવાની. મમ્મીએ ભાઈ મને ચીટિંગ કરી છે. હા મોઢામાં કોળીઓ આપીને લઈ લીધો. આ યુટ્યુબમાં જોયું કે જાતે યુટ્યુબમાં દાળવડા યુટ્યુબમાં જોવાનું હોય. હા તો નવી નવી પહેરીને આવી. આ તો કહેવાય નહીં. એ પછી તમારે ઓરોન જોવાનું યુટ્યુબમાં. તારા રોજ તને કોઈને ના આવડે. થઈ પડશે હાલ તો નહીં. ખાલી મેગી અને પાસ્તા જ આવડે. મને મેગી ભાવતી નહીં, પાસ્તા બે નહીં ભાવતું. એમને એ જ આવડશે.
તમને નહીં ભાવતું એમ ના આવડશે. થઈ પડશે. અમે તો ખવડાવી દઈએ તમને. પછી તમારે લાગે તમે ભોગવજો. હજી ઠેકાવું જ નહીં ને. પડશે પડશે દેખો. પડશે પડશે. હજી ઉતાવળ નહીં હાલ. અને કોઈ હોય તો કહેજો ને. કોઈ હોય તો કે આ તો છે કે કોઈ હોય તો કે તો ચલો સરસ મજાના એ રીતે. હોય એ લીધો બોલ બોલ ફરીથી અલા ભાઈ કોઈ હોય તો કહેજો ને મારા છોકરા માટે. એને કોઈ મળતી નહીં, કોઈને પ્રેમ કરતો નહીં અને મારા બહુ જોવો છે. હું કરું? હું એ લફડામાં પડતો હોય ને એમ પવડા માગતો હોય ને આગળની વાત થઈ કે જે હોય બાકી પકડવા માગતો જ નહીં. સૂર્યને બધું બહુ જોવું છે. હું કરીએ? તો ઠીક બધું. તો ચલો સરસ મજાનું ગરમા ગરમ રંધાય છે. હવે પપ્પા ને બધા આવી ગયા છે ને ભૂખ જબરજસ્ત લાગે છે. ગરમી જોરદાર છે અને મમ્મીને થોડી આરામ કરવી નહીં કારણ કે પરસો થઈ ગઈ છે. તો હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. બોલ દે મમ્મી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાલુલા. એ ગોપી